અરે હું એક ગનાદાથી ભાઈભાઈ પાંચ જો નહીં મલ્યા દે ભાઈભાઈ ને સેમનું કરું શિખર હમણાં તો ગોમમાં બોમમાં આવતા નહીં ખબર નહીં કે શિખર હું કરું સારા રહે તો ઘેર ને ઘેર મલ્યા દે ભાઈભાઈ ને અરે ભાઈભાઈ લે તો જલ્યા ઓહો આવો અલ્પેશભાઈ અરે યાર હું કરો છો ઘેર ને ઘેર તો દેખાતા નહીં ગોમમાં આવતા નહીં કોઈ નહીં હું અલ્પેશભાઈ યાર આ ઘેર કેટલું કોમ હોય છે યાર બેહો હું ઘેર કોમ ન કોમ તો આખી જિંદગી રહેવાનું જ છે યાર ગોમમાં બોમમાં આવવાનું રાખો કેવું ચાલે છે ગોમમાં સમાચાર બમાચાર લેવાનું રાખો યાર અરે અલ્પેશભાઈ વાત સાચી પણ મારી યાર ઘેરથી છે ને અમારા સારો રિહાઈને જતો રે તું યાર એ ભાઈ રોન એવું રહેવાનું યાર એવું બધું તો ચાલ્યા કરે પણ ગોમમાં થોડો ઓટોમાં રાખો કે ખબર પડે કે ગોમમાં કેવું ચાલે છે અરે અલ્પેશભાઈ યાર હું તો યાર ખાલી કદી બોલ્યો નહીં મતો રિહાઈને નહીં ગયો ભાઈ એ તો એવું ચાલ્યા કરવાનું ઘેર વાહન સુધી કરવાનો તો શું યાર એ તો બધું એવું બધું તો ચાલ્યા કરે બીજું બોલો શાંતિ છે ને બસ શાંતિ છે તમારો બધો ઘેર બધો બસ બધો મજામાં છે બેહો શાંતિથી 4 બાર કડી પણ આવ્યો હું એ કીધું ભાઈ ખબર લઈ આવ યાર ઘણા દાથી ગોમમાં આવતા નહીં તમે એટલે ચા પીવું છે બનાવ ના ભાઈ ચા તો હાલ નહીં પીવો નહીં બનાવો તમારે ડોસી ગેર નહીં લે બનાવો ખોલો ખોટો તમારે તકલીફ નહીં લે શું આવ્યું છે ખેતરમાં બીજું બધું ખેતરમાં તો આપડે યાર વાય શાકભાજી વાય ને મગફળીઓ વાય છે બરોબર હું એ મગફળીઓ 2 વીઘા કરી છે ખેતરમાં તો બધું શાકભાજી ને મગફળીઓ ને બાજરી ને બધું વાય છે પાછું આપણે તાણ હું લેરો કાન જોઈએ શાકભાજી ની બતાવો તો ખરા ચેમનું આવ્યું છે ખેતી તો કરી છે આપણે પેલા તો વારામાં પૂરીઓ આવ્યા છે જો પૂરીઓ આવી ગયો છે આ યાર હું આ જો પૂરીઓ તો કાચી મોટું થઈ ગયું છે તમારે આ ફૂલે રોડે ના આવી જાય છે તે પૂરીઓ બીજો આવી જાય પાછો આ દૂધી વાય છે આપણા દૂધીનો ઓગેલો કાચી ઉપર ગયો છે એ બરોબર છે દૂધી બધી વાય છે આ જબ કાચી મોટી જે આવડીને આવડી એવું છે તાવ કેજો તો ઘેરથી લઈ આવ્યો તો લઈ જોય હા એ તો વાંધો નહીં પછી શાક બનાવવા લઈ જશે તો કોક દારો આપણી આ મગફળીઓ જો મગફળીઓ હારી છે યાર મારે હારી જ છે મગફળીઓ મારે આ રીતની જ છે બે હાર હારો થયો છે આમ ફૂલ બુલ આવવાનું ચાલુ થયો છે મગફળીઓ બેહી છે હવે સારું વિચાર છે મગફળીઓ કાઢવાનો કારણ કે મારી બી ખાસી ગઈ ગઈ મોટી થઈ ગઈ મગફળીઓ અને આ ભેડા તમારા છે આ આપણું જ છે વારો નહીં યાર આ બધું આપણું જ છે આ ભેડા વાય છે આ પેલી કેર વાય છે બધું આ જો પેલી આ ચોરી રહી બધું જ છે આપણા જોડે ખાવું લઈ જજો યાર છો ને શું વાંધો નહીં યાર શાક બનાવવા કાજી લઈ જઈએ યાર કોક દારા બધું આપણું જ છે તું તાર જુઓ ભેડા આવી ગયા છે પાછા આપણે બે વખત બનાવીને ખાધી યાર હું એવું છે દાણ સારું કહેવાય યાર તમે બધું સારું વાવી નાખ્યું છે હો સારું અરે શાકભાજી મોંઘવારી છે ખેતરમાં રહેવાનો આટલો ફાયદો સારું હો શાકભાજી બેકભાજી આપણે વાવી હોય તો વાવી ખાય ખરી અત્યારે તો યાર હું વાવા અમે તો અને ખેતરમાં વાવો તો કોક રખવાડું કોણ કરે કોક લઈ જાય તમે તો ઓય વાવો એટલે રખવાડું તમારે થઈ જાય કોઈ લઈએ ના જાય અત્યારે તો યાર બધું શાકભાજી લઈ જોઈએ અંદર આવી મારે તો રખડ કરવું પડે નકર ના તો હારા લઈ જોઈએ શાકભાજી મોંઘવારીમાં શું આપણે ઉભા પૈસા ના હોય ખીચામાં એટલું એવું બરોબર સાચી વાત છે શાકભાજી તો વાવી જ પડે યાર અત્યારે ખોટા ભાવ શાકભાજી ના કેટલા થઈ ગયા છે જબ્બર એના કરતા આપણે ઘરની હોય તો ખાવા થાય ઢોરવાની શાંતિ છે લેરો તાન માં ખેતરમાં ઓટો મારતા આઈએ આપણે લેરો તમારે બતાવો તાર ખેતરમાં શું આવી હું એમાં ફળ્યું હરો માં આપણે ફળ્યું જોતા આઈએ આપણે હારી જ માં ફળ્યો મારે સારું આપણે તો હવ લેરો માં ફળ્યો જોતા આઈએ ઓટો મારતા આઈએ માં ફળ્યો બાજુ મગફળીઓ ને કેવું બીજું બધું કોઈ વાય માં ફળ્યો તો હારી જ છે આપણે મગફળી છે કોઈ વાય બીજું ના બીજું તો કોઈ નહીં વાય હાલ તો મગફળીઓ વાય છે એવું છે મગફળી જ વાય છે હવ લેરો ઓટો મારતા આઈએ ખેતર બાજુ આ તો ડોશી મને તો ચાલે મોકલે છે ખરા બપોરના 2-3 વાગવા આવ્યા છે આ તો ડોશી ખાવાય નહીં આલે કે કોઈ નહીં હા મારે તો ગામમાં આબુ ચેટલી છે કે યાર કોઈ જોતું જ નહીં તારું કે આ તો જો મરદ માણસ થઈને કે ચાલ લેવા જાય છે ખેતરમાં તારો સીટું બેઠો હોય ને તો વાત લેવો છે પેલો તો કોઈ તો નહીં ને આજુબાજુ જોવા દે મને તો ચારે ક્યાંથી લાવીએ તારું ઉનાળાની ચારે ચોય નહીં ક્ષેત્રોમાં તો કોઈ નહીં અને આ ચાર હારી છે આરી વાત લેવા તો સારું આ તો બૈરું તો મારે લાયા પછી ત્રાસ થઈ ગયો છે ના હે ને આ પૈને જ ના હોય તો સારું હતું આ બૈરું લાયા પછી જ મારે જિંદગીની પથ્થર ખોડાઈ જશે આરામ તો લોક ગમમાં હું વાત કરો કે હારો મરદ માણસ થઈને કે 4 વાટ હશે આ દૂધ ખાવા કાજી તો કેટલી 4 વાટવી પડે છે દૂધે વાત ચાર ના વાટી જઈએ તો નકર દૂધ ના ખાવા મળે બૈરું મારે તો જોર મળ્યું છે ચાલ લેવી પડશે પોટલી કરવી પડશે તાને મેરાવે એવો સાચું નકર આજે ગાયો પૂછીશ મારે તો 2 વાગવા આવ્યા અમો કલાક વાટલો પછી જાઉં પછી 4 વાગવા થયું બે જઈને 4-5 વાગતાની ગાયો બાયો દોઈ નાખું અને પછી છે ને દૂધ ભરી આવું મારે તો ગામમાં હું વાતો કોઈ સતો નહીં
બાજુ કોઈ હોય ને તારા આબરું જાય કે યાર મળદ મોણદ થઈને બાજરી વાટવા આવ્યો છું આ ચાલ લેશે છે તમે માં તો ગમમાં ચેટલી આબરું છે હમણાં કોક ભારી જાય ને તો પાછું એમ કે આ તો મોણદ જો મળદ મોણદ થઈને તો ચાર વાટે છે ને કે બૈરોનો તો ગુલામ છે આપણે ઘેર તો રાજા થઈ ગોમમાં તો રાજા થઈને ફરીએ ઘેર તો બૈરા જેવા જ હોય બૈરોના ગુલામ જ કહેવાય આપણે ઘેર તો ગોમમાં રાજા જેવા લાગીએ પણ ઘેર તો ગુલામ જ એટલે કોઈ કેવું નહીં કે અમે ઘેર રાજા છીએ એવું ઘેર તો ગુલામ જ છીએ પણ બહાર આપણે રાજા થઈને ફરવાનું ખબર પડી ને વાઢો નકા જો રહ્યા બૈરું નકા તો મારા આગળ નહીં મેલો ભાઈ હું મગ કાકા કરો છો યાર અરે હું અલ્પેશભાઈ ભાઈ છે આપણે ખાવાના જોઈએ તને શું કરવાના ખાવાના તો હોય જો ભાઈ આમાં પડ્યો મારી છે હારી દબર માં ફરી કરી મોટી હારી છે ને માં પડ્યો ના ના હારી છે યાર માં ફર્યો તો માં પડ્યું તો જો આ મજબૂત બનાવી છે યાર ખાતર પાણી સારું કર્યું છે તે માં પડ્યો સોન મસ્ત થી છે આ વખત તો ના ના હારી મસ્ત માં ફર્યો જો ભૂંડે ભૂંડે તો આવતો નહીં ના ભૂંડ તો હોય તો નહીં આવતો ભૂંડ નો ત્રાસ આટલો નહીં પેલી બાજુ ખેતરો ખરો ને પેલી બાજુ એ બધાને થોડો ઘણો ત્રાસ ખરો પણ આ બાજુ અમારે કોઈનો ત્રાસ નહીં સારું છે એટલું અને હારી છે યાર આમ તો રાતે રખવાડું આવું પડે પણ રખવાડું ના આવીએ તો એ ચાલે કારણ કે ભૂંડ ભૂંડ હોય આવતો નહીં ના ના હારા માં ફરી ખાસી મોટી થઈ ગઈ છે હવે મોટી થઈ ગઈ છે આમ બુલબુલ આવવા મળે છે ત્યાં નેચર બે હાર થાય પછી મહિના પછી કાઢી નાખશે અલ્પેશભાઈ શું કરવાનું છે ભાઈ કાઢવા બાળવાનું છે ને વિચાર મહિના પછી યાર હજી તો મફળિયો હા ફૂલ આવ્યો છે ખરો ને નેનો અત્યારે પણ મહિના પછી મફળિયો બફળિયો થોડી બેહન પછી કાઢી નાખીએ ખાસી મોટી થઈ ગઈ હાલ તો પાવું છે નેક બેક રેડી કરીને મેલી છે અમે પાઈ દેવું છે એક દારો હો તાર છોકરો મોકલ્યો તે પોણી બની ઓપરેટર ને કીધું છે તે કીધું ઓર્ડર આલ દેજો પોણી નો તે વાળી નાખે પોણી એવું આપણે તો પોણી વારવાનું થતી પછી હવ તમારે યાર સારું આવ્યું છે ને તમે તો ઘેર બધું શાકભાજી બેકભાજી સારું કરી નાખ્યું આવી જ પરંતા નો વાયા વગર તો કોઈ છૂટકો જ નહીં આપણે હવ આપણે તો જીવનમાં તાન ખેતી કર્યા વગર કોઈ છૂટકો છે નહીં ખેતી કરવી પડે યાર મજૂરી કરવી પડે મજૂરી વગર મજૂરી વગર તો કોઈ છે નહીં મજૂરી કરશું તો કોક બારશું ખેતરમાં કહું બારવાના છીએ આપણે શું બારવાના નહીં આ મજૂરી તો ક્યારે બધી કરી પડે હે ને એના વગર છૂટકો નહીં આપણે મજૂરી તો કરવી જ પડશે ને મજૂરી કર્યા વગર કોઈ સહ નહીં અત્યારે જીવનમાં કારણ કે આપણા હારા છોકરો ગરમી છે પડે છે બારો તો અત્યારે જોજો આ જોક જબરાડી તો આ ખેતરોમાં અત્યારે મજૂરી આવવું પડે શું કરવું પડે છોકરો બોકરો બિચારો મોટો થઈ ગયો તેમ પહેરાવા જેવો એટલે એવા મજૂરી કરવી પડશે પૈસા ભેગા કરવા પડશે કે થોડા પાછા આ દિવાળી આવે છે પાછી હા હો અમી દિવાળી આવે છે છોકરો ભણાશે લઈ આવવો પડશે લુગરો લઈ આવવો પડશે ખર્ચા બધા દોઢ કેટલા આવે છે આપડે તો દિવાળી ભારી નહીં પણ આપડે તો દિવાળી હારી કોઈ કરી નહીં પણ છોકરો તો હારી કરાવીએ કપરો અને પાછું બધું મીઠાઈ હા બધું લઈ આવે ભજીયો આ બધું લાવવું પડે શું કરીએ કે દિવાળીમાં તો તને છોકરો તારી હોય લેવા માટે લઈ આલવું પડે આપડે હેડો તાન અગાર જઈએ તાન થોડા લ્યો આપડે જઈએ અગાર હેતરમાં બરાબર હોશિયારી પીએચજી છે મારે તો ચારે વાટવાની છે મારી ભેંસો ને ઘેર પૂછ્યો મળશે મારે ચાર તો વાટવી જ પડશે ભેંસો હજે દૂધ ખાવા નહીં મારે અત્યારે ચાર વાટું તો હજુ દૂધ કાઢશે ભેંસો ચાર નાખવી પડે જો પાણી પાવાનું છે ઘેર જઈને અત્યારે ચાર વાટ દેવું પછી પાછું કાલે એટલે આવવી પડે મારે તો ચાર ડોસી નહીં આવે તો કરે કોઈ જોતું જ નહીં એમ તો અમે થોડી જ વાટવાની વાર છે ચાર પછી આવું હોય તો પતી ગયું છે વાત લો પછી બીજી વાટું ચાર બાર તો વાટવી જ પડી જાય આપણે ફરી વાટું પછી જવું તો લઈને પોટલી થઈ જાય એટલે પછી લઈને જવું ઘેર આ મરદ માણસ તો આ કેવું કોમ કરવું પડે મરદોને આ મરદોનું કોમ જ આ બૈરું તો બધું કરાવે બૈરું લાવ્યા પછી જ આ બધું થાય જવાનીમાં કશું ના થાય એટલે છે ને અમુક લોકો પહેરતા હોય છે ને એ હું કહી દેવું પડે કે ભાઈ પહેનો તો જોઈને પહેરી જતા મેં તાર નકર અમારે જેવા દાડા આવશે અમારા દાડા કેવા આવે છે આ ચારને બાર વાઢવી પડે છે જબ્બર કંટાળી ગયો શું ડોશીથી તો ના પૂછો વાત એટલે ડોશીમાં તો ત્રાસ આલે છે આખો દાડો ચાર વાટવાની પાણી પાવાનું પછી જાતે દૂધ હાલવા જવાનું એ તો ખાલી રોતી એટલો જ માપ કે કોઈ કરતો નહીં કોઈ જોતું જ નહીં મારે એટલી ગમે ઇજ્જત છે ને આ મને ચાર વાટવા આવે છું વાત તો કોઈ જોઈ તો નહીં જાય ને મને જોવા જાય આ છે તો છે ને વાત લઉં બસ છે ને વાટી ઘેર જવું ભેંસો હજી પાછું દૂધ કાઢવું પડશે ડોશી ના પિયરજી સન મારતો જબ્બર વખાયા છે
ગામમાં તો હું ચેવો થઈ ફરું છું. આ ગમે તે પણ ડોસી ચોખ્ખી 4 વાટલી લાવે છે. ગમે તે કોકના હેતામાં 4 વાટીને લાવે છે ખરી. એ 4 વાટી અરે આ કોકને શેઢો વાટી ગયેલું છે. કલ્લો એ પડે છે ને કોઈ સતો નહીં આ કોઈ વાટવા તો સ નહીં. કલ્લો એ પડે છે મને તો જવા દે. કલ્લો એ લઈ જતો 4 પોટલી થઈ જાય તે જોઈ જાય છે તો કહેવાનું તો કેટલી છે ગમો તો ના એટલે 4 વાટવા આવ્યો છે. 4 વાટી લઈ જશે જવા દે. કલ્લો આવી અને 2 કલાક પેલી એમ કરીને થઈ જાય 4 પોળીઓ જેટલું થઈ જાય બપોર પેલી ના 2 ભેગી કરી દઉં પછી પોટલી વાળીને લઈ જાઉં ઘેર કતી આગળી લઉં અને ફટાફટ ઘેર જતો રહું. ગાય દોવાનો ટાઈમ થયો છે અને ફટ તે તક આગળી દઉં પછી લઈને જતો રહું. મારે તો છે ને કતી નાખવાનું એટલે 2 લીટર દૂધ આપે ફટાક લે તક અને 4 તો જલેબી એ 4 કલ્લો થી નહીં દે રે. મેં નહીં લીધો તારો કલ્લો. ના ના આ 1 4 છે આ નહીં જગન તારી 4 છે. અલે હું તો આટલી લઈને આવ્યો. આ હમણાં જ વાઢેલી હું છે. પેલા ચેઠાવાળે તારું નામ લખેલું છે હમણાં ચામાં જ લે. વાઢી છે. આ 4 કા લઈ લીધી મારી તું ફેક પડી પકડીને કે તારી તારી છે એમ 4 મી તારી નહીં લીધી. મારી છે મારી તો મી ચાર વાઢી છે, ચાર હમણાં ઉપર નામ ચાર લખેલું વાઢી છે. છે. અરે વાહ, વાહ. અરે હું થયું અરે રોહિત આ ચોરને મારી 4 લઈ લીધી છે. આયો, ના અને બોલતો મારી- નહીં યાર. મી નહીં લીધી ની ચા હું તોથી વાઢીને આવ્યો. હા હેરો તમને એક વાત કહું આટલા એને ચોર જ છે મેં જોયો તો અને એને જ લીધી છે સાચું કહું છું એને જ લીધી તમારી 4 એવું તો છે. એ તો વાટવા જાય ને અમાર એ તો વિશ્વાસ છે રોહિતભાઈ કે એ મારી 4 જ લઈ જાય. હું વાઢી છે યાર એટલે જ મેલી છે. આ રે સુરત થઈ યાર હો અમારા. હા ભરો ભરો એને તો તને વાત કોઈ લે આબરૂ જઈ લે આબરૂ ગોમની આબરૂ કાઢી તમને શરમ નહીં આવતી વાન એવો મારી જાય છે આઈને પણ આબરૂ તો હું ના જવા દઉં ને મારું 4 તો મી મારો. નહીં લીધી. અટકાવ અટકાવ ખંચી નાખો બરાબર નો મારી એ, 4 એ, વાઢે તું છે. ફેક પડી પકડી તી અરે, કે? દિવાસરી તો નાખી દીધી છે આમ ખાલી હરગ એટલી જ વાર છે હું તો આ હેડ્યો લડવા દો અમે હા નરતા હતા બે લે પણ હું નહીં યાર મી તારી 4 નહીં લીધી છે મોમ કરીશ તું યાર. તું મારી 4 નહીં લીધી. મી તારી 4 નહીં લીધી. મી તારી 4 નહીં લીધી. આ જો હે ને બોલ. આ ભૂલો આ ભૂલો આ ભૂલો. તું પણ હું તું પણ મારી મી નહીં લીધી. મી નહીં લીધી. સૌ તારે હો? બોલે તું બોલે મને બોતે દે. તું મને માર ફેટ કેમ પકડી તી કે પેલા તું મારી 4 તું લઈ ગયો. હું તારી 4 નહીં લીધી તને કહી દીધું. તું લઈ ગયો શું અલે પણ મેં તારી 4 તું લઈ ગયો શું મારી ચાલી તું દીશે લઈ એમ ગયો કહું શું? છું. તું લઈ ગયો શું ભાઈ બોલો છીએ એનો તાન આપણો ખેતર તો જોઈ લીધું અમે ઘર બાજુ જઈએ તાન. હવ હવ જઈએ ઘર અરે બાજુ આ હારું પેલું કોક લડતું જેવું લાગતું નહીં તમને? હા પેલા બે કોક બાજુ જો. અરે દોડજો, જલ્દી જલ્દી ને કાળા લડવો છે, દોડો જલ્દી. અરે દોડ પેલા જલ્દી. બપોરે 2 વાગ્યાનું વાઢું છું અને આ મોને સાઈન ડાયરેક્ટ લઈને હેડવા મળે છે યાર 4 મારી પણ યાર. હું ઈવન 4 નહીં લીધી. તો તારી 4 કોણ લઈ અરે ગઈ? હેડ લઈ ગયો યાર આ ઓય વાટતો તો યાર પણ હું હું તો તો આથી લઈને આથી આવ્યો લઈને એટલે ઓય આવ્યો આટલા જ વાટતો તો રે. હું તો આખી વાડીને લઈને આવ્યો. હા, હેડ લઈ ગયો યાર. નહીં લઈ જાય, નહીં હા, લઈ હા, જાય. હા, આટ લઈ ગયો યાર બીજું કોઈ ના લઈ જાય. લડશો નહીં. ઉભારો શાંતિથી. એ તું એ ચાર લઈ લે હેડ. ચાર તું એ તો હાલે. લડવાનું બળવાનું બંધ કરો હેડો. આ તો એમ નહીં આ હેઠું કોનું છે તમે ચમ વાટવા એમ કે હા, તમે એ અમે પોતે- પારકા હિતરમાં આવી છીએ ઢોવાડવા. નહીં વાર લેવી તમારે હેડો ચાર આમ ફટાફટ હેડો. બે જણા લઈ લે, તું એ તારું લઈ લેજે તે. એ તું એ લઈને હેડ લે તારું. લડવા ઓલે ખેતરમાં લડવા તો ખેતરમાં ખબર પડતી ખબર નહીં. આ યાર મારી ચાલ લઈ લીધી છે ને એ તો અમે 4 નંબર મૂવી હેડો આમ હેડો લડવા હેડ હેડો. ખબર નહીં પડતી હેડો
મોય તારા ચાર કઈ લડશું જો કે મારા હારા ચાર કાજી આટલી ચાર લીધી ઉમર તો લડશું મારા પણ હારા. હારા બે કોણ ગોડા ખબર પડતી નહીં હોય. મોય આ શેઠા કાજી લરી મરે બે તાને એક તો કલ્લો 4 વાઢી છે ને પાછા લડી છે હારા. તાન આ હારો એકાદ ઓછો થઈ ગયો તો હમણાં તાન અમને એકાદો ઓછો થવા તો આપણે ના આવ્યા હોય તો. તાન હારા માર દીના ગોડા છે બે હારા બુદ્ધિ વગર ના છે. હારા આવતારી શેઠા બેડા વાઢવા હોય કન હવે લેહેડો તાન આપણે એમ ઘેર જઈએ તાન. ઓલ્યો તો આપણે હા હારાન જીએ ઘેર આપણે હઉ લેરો. મારે યાર સામ ઘેર કોઈ સર નહીં એમ શાક બાક બનાવવું પડે લેરો આવજો છે મળ લે તને બરાબર હા